તાંદલજા કિસ્મત ચોકડી અંસાર હોસ્પિટલ પાસે આવેલ નુરાની પાર્ક સોસાયટી પાસેથી માદક પદાર્થ ચરસ જથ્થા સાથે એક ઇસમને કુલ ₹1,09,000ના મુદ્દામાલ સાથે વડોદરા શહેર એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરના નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકમદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ। જે સૂચના આધારે અંગત બાતમીદાર થકી નાર્કોટિક્સની ચોક્કસ બાતમી મળેલ કે પાદરાના આતી ગામમાં રહેતો ઇલિયાઝ અહેમદભાઈ મલેક નાનો નંબર પ્લેટ વગરની ડિસ્કવર ગાડીની સીટ નીચે ચરસના પેકેટ સંતાડીને દરરોજ સાંજના સમયે કિસ્મત ચોકડી પાસે આવેલ અંસાર હોસ્પિટલની બાજુમાં ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવા આવે છે। જે બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓએ એનડીપીએસ એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબની નંબર પ્લેટ વગરની ડિસ્કવર મોટરસાઇકલ સાથે આરોપી ઇલિયાઝ ઉર્ફે શેરુ મહેમદભાઈ મલેક હાજર મળી આવેલ। સદર મોટરસાઇકલની ઝડપી તપાસ કરતા ડિસ્કવર મોટરસાઇકલની સીટ નીચેથી માદક પદાર્થ ચરસનો જથ્થો 250 ગ્રામ મળી આવેલ તેમજ આરોપીએ પોલીસની નજરથી બચવા સારું ડિસ્કવર ગાડીની આગળ પાછળની નંબર પ્લેટો સાઇડ બેગમાં સંતાડી રાખી તેમજ ગાડીના ચેસીસ તથા એન્જિન નંબર સાથે ચેડા કરેલ હોવાનું જણાઈ આવેલ। જે માદક પદાર્થ ચરસનો જથ્થો આરોપીએ પોતાના આર્થિક ફાયદા સારું નહીં પકડાયેલ આરોપી મનરાજ નામનો ઈસમ રહે બાપુધામ મોતિહારી બિહાર નાહો પાસેથી માદક પદાર્થ ચરસનો જથ્થો ખરીદી રેલવે મારફત વડોદરા ખાતે લાવી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવા સારું પોતાની નંબર પ્લેટ વગરની ડિસ્કવર મોટરસાઇકલની સીટ નીચે સંતાડી રાખી એનડીપીએસના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય જેથી મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપી ઇલિયાસ ઉર્ફે શેરુ અહેમદભાઈ મલેક તથા માદક પદાર્થ વેચાણ આપનાર નહીં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરા શહેરમાં રોડ ભૂવા અને અધૂરા સમારકામના પ્રશ્નો યથાવત રહેતા લોકોમાં રોષ વધી રહ્યો છે। વાઘોડિયા રોડ ઉપર પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 3 મહિનાથી અંદાજે 5 ફૂટનો મોટો ભૂવો પડ્યો છે, છતાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી। માત્ર બેરિકેડિંગ કરીને જવાબદારી પૂર્ણ કરી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતો આ માર્ગ દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ઉપયોગમાં લેવાય છે, છતાં છેલ્લા 3 મહિનાથી પડેલો વિશાળ ભૂવો યથાવત રહેતા અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે। ચોમાસાના દિવસોમાં સ્થિતિ વધુ જોખમી બની ગઈ છે, કારણ કે વરસાદી પાણી ભરાતા ભૂવાની ઊંડાઈનો અંદાજ પણ આવતો નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં માત્ર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ કાયમી સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી। શહેરમાં વારંવાર રિવ્યૂ બેઠકો અને વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ તેની અસર જમીન ઉપર જોવા મળતી નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા પણ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ભૂવો ગટર અથવા તો પાણીની લાઇનના લીકેજના કારણે પડ્યો હોય તો માત્ર ખાડો પૂરી દેવાના બદલે મૂળ કારણ દૂર કરીને કાયમી સમસ્યાનું ઉકેલ લાવવા જરૂરી છે, અન્યથા આવી સમસ્યા વારંવાર ઊભી થતી રહેશે અને લોકોના જીવ જોખમમાં મુકાતા રહેશે। 1 મહિનાથી વધુ સમયથી આ ભૂવો છે, છતાં પાલિકા તંત્ર હરકતમાં આવતું નથી, તેને લઈને પણ તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમારકામ નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી પૂરી શક્યતા છે। ત્યારે હવે પ્રશ્ન એ છે કે પાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી સમયસર કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે। આ વોર્ડ નંબર 15નો વિસ્તાર છે અને અહીંથી આ પરિવાર ચોકડીથી સવિતા હોસ્પિટલ બાજુ જતો રોડ છે। છેલ્લા મહિના જેવો સમય થઈ ચૂક્યો છે, આ રોડ પર ભૂવો પડ્યો છે। આને ખાલી પૂરીને ઉપરથી પૂરી દેવાનો અને આનંદ માનવાનો। ભૂવો કયા કારણસર પડ્યો છે એનો કોઈ અભ્યાસ નથી
આ ભૂવાની અંદર કોઈક ને કોઈક જગ્યાએ લાઈન લીકેજ હશે કે ગટરની હશે કે પાણીની હશે, એના કારણે ભૂવાઓ પડી રહ્યા છે. કેમ કે વરસાદ એ લાયકનો પડ્યો નથી કે ભાઈ ભૂવા પડે. એટલે ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી જે કામ કરનાર કોન્ટ્રાક્ટરની, એનું સુપરવાઇઝિંગ કરનાર અધિકારીની છે, અને એ અધિકારીઓ પર કડક ને કડક મ્યુનિસિપલ કમિશનરશ્રી કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. વિસ્તારના લોકોના કે આવતા જનાર રહદારીઓ લોકોના તમે જીવ જોખમમાં મૂકવા માટે આ ગંભીર બેદરકારી છે. તમે જીવ જોખમમાં જાણી જોઈને મૂકી રહ્યા છો, અને કોઈક દુર્ઘટના મોટી બને તો એની માટે સીધા જવાબદાર આ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓ હશે. કેમ કે લોકોના જીવ એટલા સસ્તા નથી કે તમે એમના જીવ આ સહજ રીતે લઈ શકો. લોકોના વેરાના નાણાંથી તમારા પગાર થાય છે, અને તમે લોકો એ નાણાંથી તમે જલસા કરી રહ્યા છો, અને સામે લોકો પીડાઈ રહ્યા છે. એટલે લોકોની જે સમસ્યાઓ છે એના પર ધ્યાન આપો. કમિશનરશ્રી મોટા દાવાઓ કરે છે કે અમે લોકો કર્મચારીઓને રેનકોટ પહેરીને સાઈડ પર રહેવાનું કીધેલું છે. તો આ કયા પ્રકારનું, હમણાં વરસાદ પણ નથી તો તમે સાઈડ પર જોઈ નથી શકતા? મહિનાથી તમારી નજર નહીં ગઈ, શું કોઈએ ફરિયાદ પણ નહીં કરી હોય? કરી હશે, પણ તેમ છતાં રેડિયા તંત્ર હવે એવું બની ગયું છે કે એમને કોઈના જીવની કોઈ કિંમત રહી નથી. એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રી આ અધિકારીઓને જવાબદાર ઇજારેદાર પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે. નહીં તો અમારે એવું પણ સમજવું પડે કે કમિશનરશ્રીની પણ આમાં ક્યાંક નાની મોટી મિલીભગત હોય કે ભાઈ એનાથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. માત્ર બેરીકેડિંગ મૂકીને સંતોષ માણ્યો છે, શું લાગે? આ બેરીકેડિંગ તો નામની છે. તમારે સમસ્યાનું નિવારણ લાવવાનું હોય. આટલો ખાડો પૂરવા માટે તમને કેટલી વાર લાગે? 2 કલાકનો સમય પર્યાપ્ત છે આટલા ખાડા પૂરવા માટે. એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રી ક્યાંક ને ક્યાંક આના બાબતે નિષ્કાળજી ન બતાવે અને તાત્કાલિક અધિકારીઓ પર કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ વડોદરા જિલ્લા દ્વારા આજવા રોડ ગાયત્રી હોલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓ, તાલુકા જિલ્લામાંથી ચૂંટાયેલ પ્રતિનિધિઓ, વડોદરા શહેરના મેયરશ્રી તથા વડીલોના સન્માન સમારંભનું આયોજન આજરોજ સવારના 10 કલાકે કરવામાં આવ્યું હતું. આ અવસરે મેયર ગીતાબેન મકવાણા, સમારોહના ઉદ્ઘાટક મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, અતિથિ વિશેષ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણ, સમારોહના પ્રમુખ શ્રી પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલા, શિનોર તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન રોહિત, સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ વડોદરા જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત સહિત મહાનુભાવો સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેજસ્વી તારલાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મેયરશ્રી તથા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ સમારંભ અનુરૂપ સંબોધન કર્યું હતું તથા મીડિયા સમક્ષ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી હતી. રવિદાસજીની વિશ્વ મહાપીઠના ઉપક્રમે વડોદરા યુનિટ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ દુષ્યંતજી ગૌતમ, જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, એ અમારા પીઠના અધ્યક્ષ છે, અને ગુજરાતની પીઠના અધ્યક્ષ ભાઈ શ્રી વિક્રમભાઈ ચૌહાણ છે, અને રાષ્ટ્રીય પીઠના મંત્રી શ્રી અમારા માજી ધારાસભ્ય ભાઈ શ્રી વાઘેલા સાહેબ છે, અને અમારા બધા હોદ્દેદારો છે. આજે આ એક બરોડા ખાતેનો પહેલો કાર્યક્રમ છે. અહીંના સ્થાનિક આગેવાનોએ સમાજને એકત્રિત કરીને પીઠના માધ્યમથી, જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે, તેજસ્વી છે, એવા તેજસ્વી તારલાઓ, અને અત્યારે જે ઇલેક્શનો થયા છે એમાં જે સમાજના આગેવાનો ચૂંટાયા છે એના સન્માનના કાર્યક્રમ દ્વારા એ સામાજિક એકતા સ્થાપવાનો આ એક પ્રયત્ન છે, જેના અનુસંધાનમાં અમે આખી ગુજરાતની ટીમ અત્યારે બરોડામાં ઉપસ્થિત છે. સંત રવિદાસ મહાપીઠ દ્વારા
સંત રોહિદાસ મહાપીઠ દ્વારા આજે તારલાનું સન્માનની સાથે સાથે નવનિયુક્ત જે તાલુકા સભ્યો જે રોહિત સમાજના છે એ અને અમારા વડોદરા શહેરના મેયર શ્રી બેન ગીતાબેન મકવાણાનું આજે સન્માન સમારોહ ગુજરાતમાંથી આમ જોવા જાય તો ખૂબ મોટી સંખ્યામાં રોહિત સમાજનો જ્યારે કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે સમગ્ર ગુજરાતમાંથી લોકો આવતા છે પણ આજે વડોદરા ખાતે વડોદરા જિલ્લાનો શહેર જિલ્લાનો કાર્યક્રમ છે એમાં ખૂબ મોટી સંખ્યામાં રોહિત સમાજના લોકો આગેવાનો આજે આવ્યા છે અને અમારા માટે ગર્વની વાત છે જ્યારે વડોદરા શહેર વિધાનસભા એક રિઝર્વ સીટ છે અને એ સમાજમાં લોકો એક પ્રતિનિધિને પણ સન્માન માટે અહીંયા આવતા હોય છે સાથે સાથે આજે હું અહીંયા વિધાનસભાની ધારાસભ્ય તરીકે પણ ઉપસ્થિત છું ત્યારે મારા માટે પણ બહુ ગર્વની વાત છે કે દીકરીને આશીર્વાદ આપવા આવ્યા છે અમારા નવનિયુક્ત મેયર શ્રી ગીતાબેન મકવાણા પણ આશીર્વાદ મળે એના માટે અહીંયા આજે ભેગા થયા છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર 50મી સીડીઓ નજીક 11 વર્ષના બાળક ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. મૃતક મયુર ચૌહાણ પોતાના પરિવાર સાથે ગિરનાર પર્વતની યાત્રા કરી રહ્યો હતો. પરિવાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના આજે સવારે અંદાજે 5:45 વાગે બની હતી. સેંકડો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે અચાનક સિંહે હુમલો કરતા અફરાતફરી મચી જઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયાથી આ વિસ્તારમાં 3 સિંહોની અવરજવર જોવા મળી રહી હતી. ઘટના સ્થળથી અંદાજે 100 મીટર દૂર સીડીઓ પાસે બાળકના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગે સિંહના પંજાના નિશાન, ઘસડવાના નિશાન અને અન્ય પુરાવાઓની આધારે તપાસ શરૂ કરી છે. આખરે વન વિભાગ દ્વારા બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહને પકડી લેવામાં આવ્યો. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. કેટલા વર્ષનું બાળક હતું? મહેન્દ્ર છે. આ તમારું નામ? પ્રભાસી ચૌહાણ. શું ઘટના બની હતી ને શું જ આખી વાત કરી દો. આખી વાતમાં એવું થયું ને કે આ ભાઈ અમારે જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો. પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ. પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો. પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બે ગભરાયેલા હતા, બરાબર. પછી વાત કરી બધી. કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ. પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ પણ હમણાં જ આવ્યા. લોકો તપાસ કરી. બાળક મળ્યું? ના, બાળક પેલા પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગનું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં. એ બાળક નહીં. વડોદરામાં રસ્તાઓની હાલતને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. મનીષા ચોકડીથી વાસણા તરફ જતો માર્ગ છેલ્લા 1 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ચોમાસાની શરૂઆત બાદ સ્થિતિ વધુ ગંભીર બની છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરાના મનીષા ચોકડીથી વાસણા તરફ જતો માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે. રસ્તા ઉપર મોટા ખાડા પડી ગયા છે અને કપચી બહાર આવી જતાં વાહન ચલાવવું જોખમી બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત નાના મોટા અકસ્માતો સર્જાયા છે અને લોકો રસ્તા ઉપર લપસી પડવાની ઘટનાઓ પણ બની રહી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે રોડની બાજુમાં નબળી ગુણવત્તાનું રો મટીરિયલ નાખવામાં આવ્યું છે, જે વરસાદ પડતા વધુ ધોવાઈ જાય છે અને અકસ્માતોનું જોખમ વધે છે. ચોમાસામાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બનતા રોજિંદી અવરજવરમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાની દયનીય હાલતની જાણ થતાં સામાજિક કાર્યકર અશફાક મલેક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તથા તેમણે સ્થળ નિરીક્ષણ કરી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે લોકોના ટેક્સના નાણાં છતાં શહેરમાં ગુણવત્તાયુક્ત રસ્તાઓ મળતા નથી, જે એક ગંભીર બાબત છે. તેમણે તાત્કાલિક માર્ગનું સમારકામ કરી વાહન ચાલકોને સુરક્ષિત અવરજવર મળે તેવી માંગણી કરી હતી. વાસણા સૈયદ વાસણા રોડ છે. આઈસીઆઈસી બેંકમાં અમે દિલ્હી આવીએ છીએ પેટ્રોલ પંપથી કેશ ભરવા માટે. અહીંયા જોઈએ છે ખાડા ટેકરા. પરમ દિવસ બી અમારું પંચર પડી ગયું હતું અહીંયા ને એટલી બધી હેરાનગતિ થાય છે જેનો કોઈ હિસાબ નથી. દરેક જગ્યાએ કેટલા બધા પથ્થર ને બધું જોઈ લો, તમે જોઈ શકાય છે અહીંયા આગળ. અને હજુ વરસાદની શરૂઆત છે ને ખાડા ને એ બધું પડી ગયું છે. હજુ વધારે વરસાદ પડશે તો બેસી જ જશે આખો. આ વાસણા રોડ છે,
સૈયદ વાસના રોડ અહીં આ રસ્તો કિસ્મત ચોકડી સુધી, એટલે કિસ્મત ચોકડી નહીં, અર્થ અર્ટિકા વાસના ફાયર સ્ટેશન સુધી આખો રસ્તો જુઓ તમે તો આખા રસ્તા ઠેર ઠેર ખાડાઓ છે. હજુ તો વરસાદ શરૂ જ નથી થયો એમ કહીએ તો ચાલે, અને આ હાલત છે. જો આ રસ્તા પર વરસાદ પડશે તો પછી ઠેર ઠેર જે ખાડાઓ છે મોટા થતા જશે, અને પછી આજે તો થોડું વ્હીકલ જઈ પણ શકે છે, પછી તો એવી હાલત છે કે વ્હીકલ લઈને જવું પણ મુશ્કેલ થઈ જશે. ખૂબ ખરાબ હાલત છે. છેલ્લા 1-1.5 વર્ષથી આ રસ્તા પર આવતા જતા લોકો ખૂબ પરેશાન છે. વારંવાર લોકોને ગાડીઓ લઈને પડવાની કમ્પ્લેનો આવે છે, કારણ કે ખાડાઓ છે. ખાડાઓના કારણે ગાડીઓ પટકાઈને પડી જાય છે ઘણા લોકો. એ ફરિયાદો આવી છે એટલે આજે અમે લોકો અહીં વાસના રોડ ઉપર આવ્યા છે, અને અમારી માંગ છે કે આ રોડને વહેલામાં વહેલી તકે રિપેર કરવામાં આવે, કાર્પેટિંગ કરવામાં આવે, કારણ કે કાર્પેટિંગ કરવાની ખૂબ જ જરૂરત છે આ રોડ. રો મટીરિયલ બિલકુલ થર્ડ ક્લાસ. તમે આ જુઓ, આ રસ્તા પર વાપરવા માટેનું રો મટીરિયલ આ લોકોએ અહીંયા રોડ પર નાખ્યું છે અત્યારે. એ રો મટીરિયલ જોઈને તો એવું લાગે છે કે આ રો મટીરિયલ વડે જો રસ્તો બનાવશે તે રસ્તો ટકે જ નહીં, કારણ કે એ જ મટીરિયલ એવું વેસ્ટેજ ટાઈપનું મટીરિયલ છે. એટલે આવા વેસ્ટેજ ટાઈપના મટીરિયલ વડે રસ્તો બનાવશે તો કઈ રીતે ચાલે? આ રસ્તો વાસનાથી બીનાનગરથી લઈને વાયલી વાળો રસ્તો છે. રસ્તો કેટલા સમયથી ખાડા વાળો છે, ગટરોના બધા કામ કર્યા છે, પણ એટલા ખાડા છે ને રસ્તાની પથારી ભરાઈ નાખી છે. ડેલીનો આવવા જવાનો રસ્તો છે. ખાડા વાળા, આમ કોઈ છોકરાને લઈને જઈએ તો છોકરા પડી જાય એવા ખાડા વાળા રસ્તા થઈ ગયા છે. તંત્ર શરૂઆત છે વરસાદની, પણ આગળ શું થશે એ ખબર નહીં. ભૂવા પડશે. તાંદલજા કિસ્મત ચોકડી અંસાર હોસ્પિટલ પાસે આવેલ નુરાની પાર્ક સોસાયટી પાસેથી માદક પદાર્થ ચરસ જથ્થા સાથે એક ઇસમને કુલ રૂપિયા 1,09,000ના મુદ્દામાલ સાથે વડોદરા શહેર એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં માદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરના નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકમંદ ઇસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ. જે સૂચના આધારે અંગત બાતમીદાર થકી નાર્કોટિક્સની ચોક્કસ બાતમી મળેલ કે પાદરાના આતી ગામમાં રહેતો ઇલિયાઝ અહેમદભાઈ મલેક નાનો નંબર પ્લેટ વગરની ડિસ્કવર ગાડીની સીટ નીચે ચરસના પેકેટ સંતાડીને દરરોજ સાંજના સમયે કિસ્મત ચોકડી પાસે આવેલ અંસાર હોસ્પિટલની બાજુમાં ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવા આવે છે. જે બાતમી આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીનાઓએ NDPS એક્ટની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બાતમીમાં જણાવ્યા મુજબની નંબર પ્લેટ વગરની ડિસ્કવર મોટરસાઇકલ સાથે આરોપી ઇલિયાઝ ઉર્ફે શેરુ મહેમદભાઈ મલેક હાજર મળી આવેલ. સદર મોટરસાઇકલની ઝડપી તપાસ કરતા ડિસ્કવર મોટરસાઇકલની સીટ નીચેથી માદક પદાર્થ ચરસનો જથ્થો 250 ગ્રામ મળી આવેલ, તેમજ આરોપીએ પોલીસની નજરથી બચવા સારું ડિસ્કવર ગાડીની આગળ પાછળની નંબર પ્લેટો સાઇડ બેગમાં સંતાડી રાખી તેમજ ગાડીના ચેસીસ તથા એન્જિન નંબર સાથે ચેડા કરેલ હોવાનું જણાઈ આવેલ. જે માદક પદાર્થ ચરસનો જથ્થો આરોપીએ પોતાના આર્થિક ફાયદા સારું નહીં પકડાયેલ આરોપી મનરાજ નામનો ઈસમ રહે બાપુધામ મોતિહારી બિહાર નાહો પાસેથી માદક પદાર્થ ચરસનો જથ્થો ખરીદી રેલવે મારફત વડોદરા ખાતે લાવી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરવા સારું પોતાની નંબર પ્લેટ વગરની ડિસ્કવર મોટરસાઇકલની સીટ નીચે સંતાડી રાખી NDPSના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય, જેથી મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપી ઇલિયાસ ઉર્ફે શેરુ અહેમદભાઈ મલેક તથા માદક પદાર્થ વેચાણ આપનાર નહીં પકડાયેલ આરોપી વિરુદ્ધમાં JP રોડ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. વડોદરા શહેરમાં રોડ, ભૂવા અને અધૂરા સમારકામના પ્રશ્નો યથાવત રહેતા લોકોમાં રોષ વધી રહ્યો છે. વાઘોડિયા રોડ ઉપર પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર છેલ્લા 3 મહિનાથી અંદાજે 5 ફૂટનો મોટો ભૂવો પડ્યો છે, છતાં પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી. માત્ર બેરિકેડિંગ કરીને જવાબદારી પૂર્ણ કરી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
પરિવાર 4 રસ્તાથી સવિતા હોસ્પિટલ તરફ જતો આ માર્ગ દરરોજ હજારો વાહન ચાલકો અને રાહદારીઓ માટે ઉપયોગમાં લેવાય છે. છતાં છેલ્લા 3 મહિનાથી પડેલો વિશાળ ભૂવો યથાવત રહેતા અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. ચોમાસાના દિવસોમાં સ્થિતિ વધુ જોખમી બની ગઈ છે, કારણ કે વરસાદી પાણી ભરાતા ભૂવાની ઊંડાઈનો અંદાજ પણ આવતો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત પાલિકા તંત્રમાં રજૂઆત કરવા છતાં માત્ર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, પરંતુ કાયમી સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. શહેરમાં વારંવાર રિવ્યૂ બેઠકો અને વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ તેની અસર જમીન ઉપર જોવા મળતી નથી તેવું સ્થાનિકોનું કહેવું છે. સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા પણ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો ભૂવો ગટર અથવા તો પાણીની લાઇનના લીકેજના કારણે પડ્યો હોય તો માત્ર ખાડો પૂરી દેવાના બદલે મૂળ કારણ દૂર કરીને કાયમી સમસ્યાનું ઉકેલ લાવવા જરૂરી છે. અન્યથા આવી સમસ્યા વારંવાર ઊભી થતી રહેશે અને લોકોના જીવ જોખમમાં મુકાતા રહેશે. 1 મહિનાથી વધુ સમયથી આ ભૂવો છે, છતાં પાલિકા તંત્ર હરકતમાં આવતું નથી. તેને લઈને પણ તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમારકામ નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી પૂરી શક્યતા છે. ત્યારે હવે પ્રશ્ન એ છે કે પાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી સમયસર કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. આ વોર્ડ નંબર 15નો વિસ્તાર છે અને અહીંથી આ પરિવાર ચોકડીથી સવિતા હોસ્પિટલ બાજુ જતો રોડ છે. છેલ્લા મહિના જેવો સમય થઈ ચૂક્યો છે. આ રોડ પર ભૂવો પડ્યો છે. આને ખાલી પૂરીને ઉપરથી પૂરી દેવાનો અને આનંદ માનવાનો. ભૂવો કયા કારણસર પડ્યો છે એનો કોઈ અભ્યાસ નથી. આ ભૂવાની અંદર કોઈક ને કોઈક જગ્યાએ લાઈન લીકેજ હશે કે ગટરની હશે કે પાણીની હશે. એના કારણે ભૂવાઓ પડી રહ્યા છે, કેમ કે વરસાદ એ લાયકનો પડ્યો નથી કે ભાઈ ભૂવા પડે. એટલે ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી જે કામ કરનાર કોન્ટ્રાક્ટરની, એનું સુપરવાઇઝિંગ કરનાર અધિકારીની છે અને એ અધિકારીઓ પર કડક ને કડક મ્યુનિસિપલ કમિશનરશ્રી કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. વિસ્તારના લોકોના કે આવતા જનાર રહદારીઓ લોકોના તમે જીવ જોખમમાં મૂકવા માટે આ ગંભીર બેદરકારી છે. તમે જીવ જોખમમાં જાણી જોઈને મૂકી રહ્યા છો અને કોઈક દુર્ઘટના મોટી બને તો એની માટે સીધા જવાબદાર આ પાલિકાના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર અને ઉચ્ચ અધિકારીઓ હશે, કેમ કે લોકોના જીવ એટલા સસ્તા નથી કે તમે એમના જીવ આ સહજ રીતે લઈ શકો. લોકોના વેરાના નાણાંથી તમારા પગાર થાય છે અને તમે લોકો એ નાણાંથી તમે જલસા કરી રહ્યા છો અને સામે લોકો પીડાઈ રહ્યા છે. એટલે લોકોની જે સમસ્યાઓ છે એના પર ધ્યાન આપો. કમિશનરશ્રી મોટા દાવાઓ કરે છે કે અમે લોકો કર્મચારીઓને રેનકોટ પહેરીને સાઈડ પર રહેવાનું કીધેલું છે. તો આ કયા પ્રકારનું હમણાં વરસાદ પણ નથી તો તમે સાઈડ પર જોઈ નથી શકતા? મહિનાથી તમારી નજર નહીં ગઈ. શું કોઈએ ફરિયાદ પણ નહીં કરી હોય? કરી હશે, પણ તેમ છતાં રેડિયા તંત્ર હવે એવું બની ગયું છે કે એમને કોઈના જીવની કોઈ કિંમત રહી નથી. એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રી આ અધિકારીઓને જવાબદાર ઇજારેદાર પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે, નહીં તો અમારે એવું પણ સમજવું પડે કે કમિશનરશ્રીની પણ આમાં ક્યાંક નાની મોટી મિલીભગત હોય કે ભાઈ એનાથી આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે. માત્ર બેરિકેડિંગ મૂકીને સંતોષમાં આવ્યો છે, શું લાગે? આ બેરિકેડિંગ તો નામની છે. તમારે સમસ્યાનું નિવારણ લાવવાનું હોય. આટલો ખાડો પૂરવા માટે તમને કેટલી વાર લાગે? 2 કલાકનો સમય પર્યાપ્ત છે આટલા ખાડા પૂરવા માટે. એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રી ક્યાંક ને ક્યાંક આના બાબતે નિષ્કાળજી ન બતાવે અને તાત્કાલિક અધિકારીઓ પર કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે. સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ વડોદરા જિલ્લા દ્વારા આજવા રોડ ગાયત્રી હોલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓ, તાલુકા જિલ્લામાંથી ચૂંટાયેલ પ્રતિનિધિઓ, વડોદરા શહેરના મેયરશ્રી તથા વડીલોના સન્માન સમારંભનું આયોજન આજરોજ સવારના 10 કલાકે કરવામાં આવ્યું હતું. આ અવસરે મેયર ગીતાબેન મકવાણા, સમારોહના ઉદ્ઘાટક મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, અતિથિ વિશેષ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણ, સમારોહના પ્રમુખ શ્રી પૂર્વ મંત્રી આત્મારામભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ વાઘેલા, શિનોર તાલુકા પંચાયત પ્રમુખ હિનાબેન રોહિત, સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ વડોદરા જિલ્લા પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત સહિત મહાનુભાવો સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તેજસ્વી તારલાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મેયરશ્રી તથા વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત અગ્રણીઓએ સમારંભ અનુરૂપ સંબોધન કર્યું હતું તથા મીડિયા સમક્ષ સમગ્ર કાર્યક્રમ સંદર્ભે માહિતી આપી હતી.
મંત્રી અને પૂર્વ ધારાસભ્ય રવિદાસજીની વિશ્વ મહાપીઠના ઉપક્રમે વડોદરા યુનિટ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ દુષ્યંતજી ગૌતમ જે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે એ અમારા પીઠના અધ્યક્ષ છે અને ગુજરાતની પીઠના અધ્યક્ષ ભાઈ શ્રી વિક્રમભાઈ ચૌહાણ છે અને રાષ્ટ્રીય પીઠના મંત્રી શ્રી અમારા માજી ધારાસભ્ય ભાઈ શ્રી વાઘેલા સાહેબ છે અને અમારા બધા હોદ્દેદારો છે. આજે આ એક બરોડા ખાતેનો પહેલો કાર્યક્રમ છે. અહીંના સ્થાનિક આગેવાનોએ સમાજને એકત્રિત કરીને પીઠના માધ્યમથી જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે, તેજસ્વી છે, એવા તેજસ્વી તારલાઓ અને અત્યારે જે ઇલેક્શનો થયા છે એમાં જે સમાજના આગેવાનો ચૂંટાયા છે એના સન્માનના કાર્યક્રમ દ્વારા એ સામાજિક એકતા સ્થાપવાનો આ એક પ્રયત્ન છે, જેના અનુસંધાનમાં અમે આખી ગુજરાતની ટીમ અત્યારે બરોડામાં ઉપસ્થિત છે. સંત રોહિદાસ મહાપીઠ દ્વારા સંત રોહિદાસ મહાપીઠ દ્વારા આજે તારલાનું સન્માનની સાથે સાથે નવનિયુક્ત જે તાલુકા સભ્ય જે રોહિત સમાજના છે એ અને અમારા વડોદરા શહેરના મેયર શ્રી બેન ગીતાબેન મકવાણાનું આજે સન્માન સમારોહ ગુજરાતમાંથી આમ જોવા જાય તો ખૂબ મોટી સંખ્યામાં રોહિત સમાજનો જ્યારે કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. સમગ્ર ગુજરાતમાંથી લોકો આવતા છે, પણ આજે વડોદરા ખાતે વડોદરા જિલ્લાનો શહેર જિલ્લાનો કાર્યક્રમ છે એમાં ખૂબ મોટી સંખ્યામાં રોહિત સમાજના લોકો આગેવાનો આજે આવ્યા છે અને અમારા માટે ગર્વની વાત છે. જ્યારે વડોદરા શહેર વિધાનસભા એક રિઝર્વ સીટ છે અને એ સમાજમાં લોકો એક પ્રતિનિધિને પણ સન્માન માટે અહીંયા આવતા હોય છે. સાથે સાથે આજે હું અહીંયા વિધાનસભાની ધારાસભ્ય તરીકે પણ ઉપસ્થિત છું, ત્યારે મારા માટે પણ બહુ ગર્વની વાત છે કે દીકરીને આશીર્વાદ આપવા આવ્યા છે. અમારા નવનિયુક્ત મેયર શ્રી ગીતાબેન મકવાણા પણ આશીર્વાદ મળે એના માટે અહીંયા આજે ભેગા થયા છે. જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર 50મી સીડીઓ નજીક 11 વર્ષના બાળક ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. મૃતક મયુર ચૌહાણ પોતાના પરિવાર સાથે ગિરનાર પર્વતની યાત્રા કરી રહ્યો હતો. પરિવાર ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના આજે સવારે અંદાજે 5:45 વાગે બની હતી. સેંકડો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે અચાનક સિંહે હુમલો કરતા અફરાતફરી મચી જઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ છેલ્લા 1 અઠવાડિયાથી આ વિસ્તારમાં 3 સિંહોની અવરજવર જોવા મળી રહી હતી. ઘટના સ્થળથી અંદાજે 100 મીટર દૂર સીડીઓ પાસે બાળકના અવશેષો મળી આવ્યા હતા. વન વિભાગે સિંહના પંજાના નિશાન, ઘસડવાના નિશાન અને અન્ય પુરાવાઓની આધારે તપાસ શરૂ કરી છે. આખરે વન વિભાગ દ્વારા બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહને પકડી લેવામાં આવ્યો. મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. કેટલા વર્ષનું બાળક હતું? મહેન્દ્ર. આ તમારું નામ? પ્રભાસી ચૌહાણ. શું ઘટના બની હતી ને શું જ આખી વાત કરી દો. આખી વાતમાં એવું થયું ને કે આ ભાઈ અમારે જોડે હતો, બરાબર, હું તો જોડે નહોતો. પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ. પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો. પછી એ ભાઈ મને અહીંયા જોયું તો 2 ગભરાયેલા હતા, બરાબર. પછી વાત કરી બધી. કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ. પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ પણ હમણાં જ આવ્યા. લોકો તપાસ કરી. બાળક મળ્યું? ના, બાળક પેલા પગ એવું મળ્યું ના, પગ જોયું ને તો પગ નાનું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં. એ બાળક નહીં. Thank you.